અરે વીરા પ્રધાન, કહો મહારાજ. આજ રબારી ભાઈઓ પણ મેણા મારી ગયા છે વીરા. તો માટે રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. જેવી આપની આજ્ઞા મહારાજ. આજે પ્રધાન બોલાવે માતુશ્રી આવજો રે. આજે પ્રધાન બોલાવે માતુશ્રી આવજો રે. આવજો રાજને દરબાર, રાજમાં પડ્યા તમારા કામ. આવજો રાજને દરબાર, રાજમાં પડ્યા તમારા કામ. વીરો પ્રધાન, વીરો પ્રધાન બોલાવે માતુશ્રી આવજો રે. આજે પ્રધાન બોલાવે માતા આવ્યા રે. ઘણી ઘણીમાં માતા. વીરો પ્રધાન બોલાવે માતા આવ્યા રે. આયો રાજને દરબાર, આયો રાજને દરબાર. વીરો પ્રધાન બોલાવે માતા આવ્યા રે. વીરો પ્રધાન બોલાવે માતા આવ્યા રે. અરે વીરા પ્રધાન, અત્યારના તો એવું રાજ્યમાં માતાનું શું કામ પડ્યું વીરા? કામ તો મારા મહારાજાને પડ્યું. ભલે વીરા. ઈ આજે સતી રે એ આવીને સ્વામીના શરણે નામે. એના બાનું કરે તારા સતી રે. આદરાણી રે આવીને સ્વામીના શરણે નામે.
પેડું પાછા રે વહોડ્યા. એ બડો મારો વાંગીયો અવતાર વાવાને એ જતા રે ખેડૂત પાછા રે વેળા. અરે સ્વામી બે વાત હું કહીશ અને તમે જરા સાંભળજો મારા નાથ. યા જે રાણી રે કહો ને રાજવી આપડો રે.
કયા જે રાજાના કહો ને રાણી સાંભળો રે દયાઓથી કર્યું જાતે રે સૌને સાસરે રાણી કર્યું જાતે રે સૌને સાસરે નાતે કોળાનો ખુંદનાર નથી મારે કોળાનો ખુંદનાર આવો રાજન કયા જે રાજન કહો ને રાણી સાંભળો રે કે આવો રાજન કહો ને રાણી સાંભળો રે કે આવો રાજન કહો ને રાણી અરે સતી રાણી દીકરી તો પારકા ઘરની આસ કહે સતી રાણી જો કદાચ આજે ફોન આવશું ને તો કાલે પોતાના સાસરે ચાલી જાય સતી જો પાછળથી કદાચ એક આપણે ગુણ હોય ને સતી તો રાત ચાલે ને રાતને એકદમ મણમણના તાળા દેવાય છે સતી માટે આવા મેંડલા મારથી સહન નથી થતા રાણી માટે મને વન જવાની રજા આપો સતી રાણી અરે સ્વામી, વન જવાની મારી કોઈ તમને ના નથી, મારા ના. પણ દીકરી સગુણા 16 વર્ષના થઈ ચૂક્યા છે. એના હરકેથી લગ્ન લેવડાવો, રૂડા મંડપ રોપાવો, એને હરકેથી સાસરે વળાવો અને પછી તમે જઈ શકશો મારા નાથ. અરે હા સતી રાણી. અરે વીરા પ્રધાન, કહો મહારાજ. રાજમાંથી સારા એવા ઉદેવને બોલાવો. જેવી આપની આજ્ઞા મહારાજ. આજ પરદાન બોલાવે પંડિત આવજો રે લોલ. આજ પરદાન બોલાવે પંડિત આવજો રે લોલ. આવજો તમે રાજને દરબાર જો. હીરો પરદાન બોલાવે પંડિત આવજો રે લોલ. પરદાન બોલાવે ગુરુદેવ આવ્યા રે લોલા. આવો ભૂદેવ. એવા આવ્યા છે કઈ રાજો ને દરબાર જો. એ વીરો પરદાન બોલાવે ગુરુદેવ આવ્યા રે લોલા. અરે પ્રધાનજી, અત્યારે રાજની અંદર બોલાવવાના કારણ તો કહો. કામ તો મારા મહારાજાને પડ્યા. પોકરણના રાજ્ય હમણાં સણોદર ગોરદેવ નમન કરશે મહારાજ. અત્યારે રાજની અંદર બોલાવવાના કારણ તો કહો. અરે જય થાવ ભૂદેવની જય થાવ. અરે ભૂદેવ, આપણી દીકરી સુગુણા આજે 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે ભૂદેવ. માટે આપણે એનું નારિયેળ લઈને દેશ અને પરદેશ જવાનું છે મહારાજ. ક્યાં ના જવું અને ક્યાં જવું એની વાત કરો રાજા. અરે હા ભૂદેવ, એક દેશ જાજો પરદેશ જાજો પણ પિંગલગઢ નો જાતા ભૂદેવ. મહારાજ પિંગલગઢ નહીં જવાના કારણ તો કહો. અરે હા ભૂદેવ, પિંગલગઢના કોણ કે રાજવી પડિયાર એમની સાથે આપણે 20 વર્ષના વેર ચાલે માટે ઈ પગલું ન ભરતા ભૂદેવ. મહારાજ તમે એક રાજુ છો તો હું એક ભૂદેવનો દીકરો છું રાજા. જાતિ વાળાએ તમારે પણ મને જમણા હાથના વચન દેવા પડે રાજા. ભૂદેવ તો મહારાજ જ્યાં લીલુડા નાળિયેરો શિકારી ના આવું એ તમારે શિરો માન્ય રાખવા પડે રાજા. અરે હા ભૂદેવ, તમે આ જ્યાં સિફળ શીખાઈને આવ્યો છો ત્યાં રાજવી યજમાનને મંજૂર છે ભૂદેવ. ભલે મહારાજ. એવા રાખે યુ મંગે આવા ગોરદે આલિયા રે. એ ગાવા મારે દેશાને રે મારા દેશ રે. એવા રાખે એવા રાખે મંગે ગોરદે આલિયા રે.
આજે કેડે રે કટારી અંગે તમારા બેરા આજે કેડે રે કટારી અંગે તમારા બેરા હાથમાંથી હોરી તલવાર હાથમાંથી હોરી તલવાર આ કેડે રે કટારી અંગે તમારા બેરા આજે કઈ કઈ નગરી નો હતો રાહ જવી રે प्रधान वैनाटी सभा सुनी रे लागे सुना पिंगल गढ़ना राज सुना पिंगल गढ़ना राज आ प्रधान वैनाटी सभा सुनी रे लागे राजा रे बोलावे प्रधान या आवजो रे आवजो राज में दरबार आवो राज में दरबार राजा रे बोलावे प्रधान या आवजो रे નથી તમારો ગુનો કામ તો ઈ જ બીજા છે કે દઢલી ડેલે મરલા ટહુકા કરવાને બદલે આજ ગાળો કકડાટ કરી રહ્યા છે હા બાપુ અને કોયલ રાણી રુદાન કરી રહ્યા છે આજ મને એમ લાગે છે હા બાપુ કે આજ કોઈ મારા દુશ્મનનો ઘરનો માણા આજ મારો મહેમાન થવા માંગતો એવું મને લાગે છે માટે ગઢીને ડેલીએ એવા શોકી ભેરા કરો કે અંદરનો માણસ બહાર નહીં બહારનો માણસ અંદર આ પડિયારનો હુકમ છે પ્રધાનજી હા બાપુ સકલ્યુંય નો ફરકવા દઉં બાપુ લે આ તો સકલ્યું ફરકવાનું કેતો તો આ તો પતંગિયા આવ્યા લે હા બાપુ આય વ્યાવો આ સિંહાસન ઉપર વ્યાવો બાપુ આમ જો આ બાપુ આરામ કરો હા શાંતિ રાખજો બાપુ એકદમ આહા એ આ કુંડી કેમ ડખોળી નાખીશ હે કુંડી કઈ કુંડી આવડ્યા બોલો બોલો હે હું આવ્યા પાણી ભરવા પાણી ભરવા તો ઘરે નથી આવતું આમાં નકરી અવાજ આવે છે નળમાં લે તો કેદુ ની નળમાં હવા આવે કેદું નહીં મેં આવ્યા તેદું નહીં હે તમે બાપુ ડંકીએ ભરી આવીએ પાણી લે બાપુ ડંકી બગડી ગઈ તો બાપુને કહેતા તો ઓઇલ પાણી કરે થઈ જાય ધીમે ધીમે હા તે હારો બે હોય પાણી ભરીને વયું જાય વા શબ્દ ઉચ્ચારણ સરસ્વતી અનુમતિ આપજે માં
અક્ષર તો બતાવજે એ હા એ તારા ગોરીલા ગાવ દિન રાત પણ આ તો જગદંબા બા તું જોગણી અને મારી જપીએ તોરાઈ જા પણ જોડે અખંડ તારા દીવડા બળે હે માં એ ભાઈ મારી પ્રગટો આપોયા પણ યા તો ગોકુળ મથુરાની અમે ગોપીઓ એ અન જળ જમના ભરવાનની સરા પણ યાદો નંદ જશોદાનો કાળિયો એ મારા મહિડાય લૂંટી લૂંટી જાય પણ આ તો ગોકુળિયું યમને ગમતું નથી અને ઓલી યમના લાગે ખારી ખારી છે હા લાગે પણ મારા વાલા વાલા હારવે મને સિદ્ધને કરાવ્યા શામા મિત્રો જે કોઈને મોજાન ઘોર કરવો હોય ત્યાંથી છૂટાની વ્યવસ્થા છે જે કઈ ફરમાઈશ છે એ ફરમાઈશ પૂરી કરીશું ફરમાઈશ ની અંદર ફિલ્મ ગીત કે સનેડા લેવામાં નહીં આવે હે યોલા ગોવાણિયા ને કોળા મજા આવે કે વ્રજ માને પણ લઈ જા જમાને કોણ લઈ જા એ હાથના જાય યોલા પાણીયા નકા આવે એ
કાનાને જોયા એને મને લાગી માયા રે બૂટ ખોયા એ ચાલ રે ટકાળી રે ના પર જાઉં વારે એ ચાલ રે ટકાળી રે ના પર જાઉં એ કરી એને મને લાગી માયા રે કાનાને જોયા હાલો મિત્રો આયોજક મિત્રોને એમ કુળદેવી છોટેલા વાળી સાઉન્ડ ને યાદ કરે ડાણી પરિવારને ત્યારે ઈ જગદંબા માડી તું તો જોગણી અન માડી જપીએ એ તિહારાય જા કણિયા તો યખાંડ ચામુંડ તારા દીવડા હે બળે હે માડી પ્રગટ થાજે મારે આયોજક મિત્ર એવા ડાયાણી પરિવાર અને એમની કુળદેવી સાઉન્ડ ને યાદ કરવી છે ત્યારે એ મારી ચામુંડ છે લાખો માએ હો એ મારી સસુરાણી લાખો માએ માતને ભૂલી નથી ને ભૂલવાની નથી એ માતને ભૂલો નથી ને ભૂલવાનો નથી પેલા તો રોજ રોજ દર્શન આપતી જય પ્રભુ પેલા તો રોજ રોજ દર્શન આપતી હવે દર્શન આપો ને મોરી માં એ મહાતને ભૂલો નથી ને ભૂલવાનો નથી એ મહાતને ભૂલો નથી ને ભૂલવાનો નથી પાપ વાગ્યો ને લાગી મારા વાલા પાપ વાગ્યો ને લાગી મારા વાલા મોહન મોરલી વગાડ વગાડે વગાડે ગોપીઓ કાન મારવાલો ગોપીઓ કાન મારવાલો એ મોહન મોરલી વગાડ મારવાલા ફૂલ ગહજરો રે મારો ફૂલ ગહજરો ફૂલ ગહજરો રે મારો ફૂલ ગહજરો ચામુંડ મને કાજે ગુત્યો ફૂલ ગહજરો હીર ગહજરો રે મારો ફૂલ ગહજરો હીર ગહજરો રે મારો ફૂલ ગહજરો ગુથી લે માલને અમારો હાથ ગહજરો ઝુલા વાગડની વાટેલા પછી આયા જાય છે વાગડની વાટેલા પછી આયા જાય છે જીની જીની યુડે રાજ મારવાલા જીની જીની યુડે રાજ મારવાલા
પણ જોને હતું એવું હારી ગયો અરે રે મારો ખજાનો બેટો જોને કોઈ પણ કામણ એ ગારું નકો અરે રે આજે પાદલ તારે ને મારે પોરહા પણ યા તો પેલી કટારીએ પ્રાણ પરીક્ષા કીધી અને બીજી મારા બાણા ત્રીજી ત્રણે ભુવન માં રમે અને છોટીએ હરા પ્રાણ હે સુની રે દેલી સુના તારા ડાયરા મારી ગભરાવ વાળી મોગલ ને યાદ કરવાની છે ત્યારે પણ યા તો મોગલ મોગલ સૌ કોઈ કહે અને વળી મોગલ માન બાપ પણ યા તો તાજાન સાજા સૌ સુખી કરે હે આ બધો મારી મોગલ નો છે પ્રતાપ કળહથ પાવું માંડી મંદિર માને હે મોગલ ને ઉપમા હે મોગલ માં માંડી આવો હે મોરી માં મચરાળી મોગલ આવો તલવાર
માણી આવલે માં ઓડલ માણી આવલે એવી પાદરની પનિહારી તું છો મારી બેન એવી પાદરની પનિહારી તું છો મારી બેન એવી મારગ રો બતાવો પોકરણ એલા યારે ના ઘરને પણ એના રાજ રે એવા પરદેશી કંઠી તમે મારા પીર જોગીરા એ આજે એવા પરદેશી કંઠી તમે મારા પીર જોગીરા એવા પાણીના પીવાળું ધોવા પાવનારે એ આવ એવી સામેની નગરી ગલગટ દેખાય જોગીરા એ આજે એવી સામેની નગરી ગલગટ દેખાય જો એવા રાજને કરે છે પડિયાર રાજની રાધે રાધે આવત ખરા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હારું છે સારું છે હો. તમને અમને હા હારું છે અહીંયા તમને પાણી ભરવા આવ્યા છો હા તાર રાજના હશે હા આ તમારા રાતના બેન તો તમને હું રોખડિયા લાગવી લાગે છે તો રાજ જેવું છે 5 હાથ પૂરા આને બધા. જોતા કેમ લાગે રાજના તો એવું જ લાગે ને આ હું લાવ્યા છો એ લગન છે મૂકી જોઈએ તમારે નોડાય કેમ લગન છે રાજના અમાર તો આવું નહોતું આવ્યું તમારે થઈ ગયા અહીં જોતા નથી આ લાગે તો છે થઈ ગયા હોય એવું માર કેમ આવું નહીં આવ્યું હોય એ નો આવે કેમ તમારા આમ નો આવે રાજમાં જ આવે ખાલી છે એમ ડાયરેક્ટ વહી ગયું હતું એટલે હા એવું છું હોય તા થોડોક હાથ જોવરાવો હતો હાથ જોવરાવો છો? શું જોવરાવો છો? બોલો ને થોડુંક જવાનું હતું આ પણ બોલો એમ કહો ઘરે આવજો ને આ તો ઘરે આવશું ક્યાં રહ્યો સીધો જો પેલા આનથી સીધું જવાનું સીધું જવાનું તમારી પાછળ આવો હા અને ત્યાંથી થોડુંક સીધું હાલીને આમ હાલવાનું હા એમ હાલવાનું પછી આમ હાલો ન્યાનું બેઠીશ હા તે વાંધો નહીં હાલો હું જાઉં એટલે મળતો જાઉં તમને બરોબર આવશો ને હા આવી ચા લેવો કે ઠંડો નાસ્તો કરીશું હાલો ને આગળ આવો એટલે હા હા તે હારું હાલો બેન તાર હાથ દેખાડવો છે મંગળની વિધિ કરો છો ઈ હું મંગળ એટલે ગ્રહ મંગળ ગ્રહની વિધિ કરો છો આપણે જ તમે નતા- રાજના ગોટાળા નથી લાગતા મંગળ રાજના છે એટલે પણ નંગ ને નંગ નો નડે ખબર ન પડે ત્યાં આ હું મારી બેન તમને નંગ લાગે એ મંગળ એટલે નંગ જ કહેવાય ને પણ હાલો તમે પાણી હું તો ભરીને જાઓ હારી છું ને હું નંગ જેવી નથી ને મારે તો હાથ તમે જોવો પાણી ભરીને જાઓ ને. હાથ જોવા આવે છે હાથ ને જો આગળ આવું જાઓ હાલો તો વાંધો નહીં હારું હાલો. આવજો હો પાછા હા આવજો જય શ્રી કૃષ્ણ જાઓ જય શ્રી કૃષ્ણ આ મહિનો 2 મહિના બળંકી નો હારી થાય ને તો હારું આવતા રહ્યો ને ઈ બાને છે કોઈ રાજમાં હાજર હલો રાજમાં કોઈ હાજર છે હા આપણે કોણ આપણે કોણ અમ દાદા હા અમે દાદા હું હં. એવું હા તમે કોણ છો અહીંયા અમે જમરૂખની લારી વાળો જમરૂખ લઈ લ્યો જમરૂખ તો આડા હું બસ રાજમાં જવા જો ને હે રાજમાં જવા જો આડા હુકમ બસ બોલો બોલો ક્યાં જવું તમારે આ કયું રાજ નગર છે ને કયા રાજા રાજ કરે છે હું હમણાં નવો જ મુકાણો છું તો પૂછ્યા હતા તમારા મહારાજા તમે કોણ એટલું બધું મને અમે પૂછો દાદા છો? કોણ કીધું તો ખરા દાદા એટલે ક્યાં દાદા અમે દાદા છીએ ગોર દાદા પ્રધાનજી હે ગોર દાદા ઠે ભૂદેવ હા, એમ કહો ભૂદેવ. ને? હા ઠીક પૂછતો હો હા પ્રધાનજી બાપુ આ કયું નગર છે ને ક્યાં રાજા રાસ કરે છે અરે પ્રધાનજી બાપુ, ધીમા
ધીમા બાપુ તમે કેટલા વર્ષ નોકરી કરો છો તમને ખબર નથી ત્યાં કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે બાપુ ખબર નથી હો, ભૂલી ગયો હે પ્રધાનજી તો આવેલ માણસને કહું કે આ પિંગલગઢ નગરી છે અને રાજા પટિયારના રાજ છે શું કીધું પ્રધાનજી? બાપુ બાપુ ડોળા નહીં બાપુ અરે પ્રધાનજી બાપુ તમને એક વાર કીધું કે આવેલ માણસને કહો કે આ પિંગલગઢ નગરી છે અને રાજવી પટિયારના રાજ છે એક બાપુ એમ કયો ને રેઢિયા રાજા રાજ કરે છે અરે પટિયારના રાજ છે પ્રધાનજી બાપુ આ બધું એલા ફિનિશિંગ વિખાઈ ગયું હોય શું કીધું પ્રધાનજી? માર્યા પછી ખબર પડી હો શું કીધું? આ પિંગલગઢ નગરી છે ને પટિયાર રાજા રાજ કરે તો પ્રધાનજી બાપુને વાત કરો. હા જો પિંગલગઢ નગરી હોય, રાજા પટિયારના રાજ હોય, તો ગોરદેવ અંદર આવવાની રજા માંગે છે. આ હું બધું લઈને આવ્યા એ લગન છે પ્રધાનજી. બાપુનું થઈ ગયું બાપુનું નહીં, બાપુનું કુંવર તો છે ને. આ ક્યાંક છે તો ખરો આથી બસ એનું કરવા આવ્યો છું. એવું હા, તો હું કહું તમારા મહારાજાને વાત કરો કે ગોરદેવ અંદર આવવાની રજા માંગે છે. બાપુ બોલો પ્રધાનજી ગોરદેવ રાજમાં આવવાની રજા માંગે છે કોણ છે ગોરદેવ છે અરે રાજના છે કે રખડતા ભટકતા પૂછતા હો જાઓ એમાં એવું આવે પૂછી લઈએ તમે રાજના છો કે રખડતા પકડતા અરે પ્રધાનજી રાજના હોય તો જ અહીંયા આવ્યા હોય ને. રાજના છે જાઓ કેવા મહારાજને. જોવામાં તો લાગે હો રાજના છે બાપુ આનું કંઈક કરો ને હે પ્રધાનજી ચાલુ છે હાલ હાલો રાજ ન હોય તો એને હરખેથી લઈ આવો અને જો કોઈ રખડતા ભટકતા હોય તો શબ્દ શીખાવી અને વિદાય કરો પિંગલગઢના રાજુ પડિયારના સણદર ગોરદેવ નમન કરે છે મહારાજ. અરે ભુદેવ તમને બડા પઠિયાના મનસે હા મહારાજ. કહો ભુદેવ આમ ક્યાંથી આવો છો અને આમ ક્યાં સુધી જઈ રહ્યા છો આજે એની મને વાત કરો મહારાજ આમ તો હું પોકરણગઢથી આવું છું. શું વાત કરો છો રાજા અજમલ એની દીકરી સગુણાના લીલુડા નાળિયેર લઈને આવ્યો છું રાજા. અરે ભુદેવ તમે ભાન તો નથી ભૂલ્યાને નહીં મહારાજ. કારણ કે પોકરણ ગઢનો રાજા કોણ કે અજમાલ હે ને અમારે તલવારની ધારે 20 વર્ષતા વેર હાલે છે હા, મહારાજ. એના લીલો સીપો નહીં એના તો તલવારના ઘા ઝીલવાના હોય ભુદેવ માટે જે માર્ગે આવ્યો છો એ માર્ગે પાછા ફરો અરે પ્રધાનજી આ ભુદેવને ધક્કા મારીને આપણા રાજની બહાર કાઢો કીધું તું ને મેં હાલો રાજના છે હે પ્રધાનજી લોસો પડી ગયો ને એટલા બધા કેમ તપી જાય બાપુ? બાપુ છે ને એમાં એવું છે હા, હેઠે સગડી મૂકે સગડી મૂકે હા તો પાછા તમે એનથી વધુ તપી જાઓ. વરાળ આયા આવે ને વરાળ બધી આ બાજુ આવે તો પ્રધાનજી હવે મારે ને બાપુની બેન બગડી ગયું. હા આ તો આપણી બેન દેશી જામે ને એટલે મારે તને વાત કરે ભાઈ. દેશી દેશી જામે ને આપણી બેન એમ આમ ના મારે હાલે નહીં હો હાલે નહીં. હાલે એટલે તો મારે ઓલું નહીં. દેશી નહીં હો આમ દેશી હાલે તો મારે નહીં એમ. હા ઠીક હા. આ તો આપણી બેન સંબંધ હારા થઈ ગયા હા પ્રધાન. હારા થઈ ગયા હો. તો પ્રધાનજી બાપુને જે એકવાર મુલાકાત કરવી હોય તો હા તો આપણે સંબંધ હારા થઈ ગયા ને તો ગોરાણીમાં શું કરે ગોરાણીમાં ક્યાં છે આપણે? નથી નહીં. લે હાવ હા હું વાત કરું એટલે તો આવ્યો નહીં પ્રધાનજી. બીજા નોટાણ કરું છું, પછી મારું થાય કઈ કાઢાવો. ઠીક હારું થઈ જાય હે પ્રધાનજી હવે બાપુને આપણે મળવું હોય તો જાઓ એકવાર જાઓ. હા વાંધો નહીં પ્રધાનજી બાજુ ઉભા રહેજો મારે ન લઈ જાવ. બાપુ એકવાર મહારાજ કા દીકરી દો અને કા દીકરી લો એમાં વેર ઓછા થાય છે રાજા.
હે તમારી વેરીમાંથી વેવાઈ બની જાઓ મહારાજ, તમારી જિંદગીની જીવન બગડી જાય છે મહારાજ. અરે ભૂદેવ, ભૂદેવનું સંતાન છો ને એટલે આજ પટિયાલા સાર છે. બાકી જો કોઈ ટપુરિયા કોણ આવ્યો હોત તો એના ધરથી મસ્તક અહીંયા જુદા થાત. માટે હજુ કહું છું, જે માર્ગે આવ્યા છો એ માર્ગે પાછા ફરો ભૂદેવ. મહારાજ આજે તમારી વેરી માંથી વેવાઈ બનવાની બાજી હું સુધારવા આવ્યો છું મહારાજ. અરે નહીં મળતો ભૂદેવ, મહારાજ એ વાત કરાવી નહીં બને. જો આ લીલુડા નાળિયેરનો અહીંયા શિકાર નહીં થાય તો ભૂદેવ બ્રહ્મ હત્યા કરશે. બ્રહ્મ હત્યાનો પાપ તમને અને તમારી પિંગલગઢ નગરીના શિરે રહેશે રાજા. અહો ભૂદેવ, ભૂદેવનું સંતાન બ્રહ્મ હત્યા કરે તો આજે પઢિયારોને ઝૂકવું પડે બધા ભૂદેવજી. માટે બધાને આપણા રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો જાઓ. આપોય પણ પાણીમાં બેસી ગયા હો હાવ. પ્રધાનજી, રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો પઢિયારનો હુકમ છે. હે આજે પ્રધાન બોલાવે પ્રતાપયા આવજો રે. હે આવજો રાજના દરબાર, આવજો રાજના દરબાર. આજે પ્રધાન બોલાવે પ્રતાપયા આવજો રે. અરે પ્રધાનજી, અત્યારે રાજની અંદર બોલાવાના કારણ કામ તો તમારા પિતાશ્રીને પડ્યા છે. આ પિતાના ચરણોમાં પુત્રો નમનું કરે છે. અરે પિતાશ્રી, અત્યારે રાજની અંદર બોલાવાના કારણ અરે કુંવર પ્રતાપ, કામ તો ઈ જ બીજા છે કે પોકરણ ગઢથી ભૂદેવ આવ્યા છે. પોકરણ ગઢના રાજા કોણકે અજમલ એમની દીકરી સગુણા એમના લીલુડા શ્રીફળ લઈને આવ્યા છે. એ શ્રીફળનો તમારે સ્વીકાર કરવાનો છે પુત્ર. અરે પિતાશ્રી, એ કદાપી શક્ય નહીં બને. કારણ પોકરણગઢના રાજા અજમલ સાથે આપણે 20 વર્ષ વેર છે. માટે તે લીલુડર શ્રીફળ હું કદાપી નહીં સ્વીકારું. અરે હાથમાં છે હથિયાર, હાથમાં છે હથિયાર, જીવે છે હજુ પટિયાર. કોણની તાકાત છે કે પુત્ર પ્રતાપનો વાળ વાકો કરી શકે? માટે પુત્ર પ્રતાપ, તમારે લીલુડા શ્રીફળ ઝીલવાના હોય, તલવારના ઘા નહીં, તલવારના ઘા ઝીલે એવો જ પટિયાર બેઠો છે. માટે પિતાશ્રીની આજ્ઞાનું પાલન કરો. જેવી આપની આજ્ઞા. ક્યારના આવીને કહેતા થા કે આમ કરો ને 20 વર્ષ થાવ વેર આવે. બાપુ કરતાય તમે તો ગઈ ગુજરાત નીકળ્યા, પાણીમાં બેસી ગયા. આમ હાલે? હે પ્રધાનજી, હા. આજ તમાર કુંવર છે નહીં તો આ રહના સિસોડા વાળો છે. તો આપણે કુંવરને બોલાવવાની વાત હતી ને પ્રધાનજી? આ તો ઈ જ છે. ઈ જ છે. હા હે પ્રધાનજી, હા. આમ બધું તો રેડી છે કમ્પ્લીટ? એ હા હમણાં સ્પ્રિંગ નખાવી છે. પ્રધાનજી, આ બાયપાસ કર્યું છે. અમારે દીકરી દેવી સમજ્યા એટલે અમારે પૂછવું પડે. તે અમારે કાઈ દીપડો નથી દેવો. એ સંબંધમાં ખોબા ન પડે ખોટા. કોબા નો પડે હો. ન પડે ને? નહીં નહીં તો ઠેકડા વાંધો માર નહીં. દેવું. તો પાછા ઉપાડતા અમને આવડે છે હો. હે હા. તો અમને નથી આવડતા હો. હે પ્રધાનજી, હા. આ વાળ બાળ કેમ આવડે બહુ લાંબા હમણાં લાંબા? એવી ફેશન આલે ઓલા. શેની ફેશન આવે? હા ઓલો રોકી ભાઈ ની. પ્રધાનજી, હા. જમણો હાથ લાંબો કરાવો. જમણો હાથ લાંબો કરો. જમણો લે, હાથ છે જોવો કેટલી તો. ઉતાવળ એને, હે? જમણો હાથ છે ને જોવો તો. મને જ લાગે છે. જલાઈ દો ને પ્રધાનજી. કેમ કરવું છે?
હજી કઈ બગડી નહીં ગયો હે એવું હા એ તો પછી ટિફિન ના વારા નો આવે કા ઘણા એમ નમ જાય જો ને ટિફિન વગર ના કરી નાખો બસ હાલો ઝીલાઈ ગયો અરે લીલોડા નાળિયેર એ ઝૂલો પર તાપરાય એ લીલોડા નાળિયેર ઝીલો રે એ પરદેશી લાલ દેવ ઝૂલો પર તાપરાય પરદેશી લાલ દેવ ઝીલો રે એવા ગોરદેના માન તમ રાખ્યા પરતા પરાય ગોરદેના માન તમે રાખ્યા રે પ્રધાનજી હા ભૂદેવ લીલોડા નાળિયેર જીલે દીધા છે હવે કઈ કામ કરે તો કહો ને ભૂદેવને સપ્તિક શીખ આપીને રજા આપો આ તો બાપુને પૂછી લો પૂછી લો પ્રધાનજી બાપુ લીલોડા નાળ સપ ઝીલાઈ દીધા તો ગુરુદેવને કહું હા કે સાથો સાથ લગ્નના મુહૂર્ત પણ જોઈ નાખે સાથો સાથ લગ્નના મુહૂર્ત પણ જોઈ ગયો વાંધો નહીં પ્રધાનજી હવે તો મેઠા બે જાવ કરે બે જાવ અહીં કામ હશે કે હો પ્રધાનજી હા એવા પેલા રે પાના રે આવા ગોરદેવ ફેરવે એ પેલે પાને રગાની રે હોય રે એવા પેલા રે એવા પેલા રે પાને રે વિસીડો બેસીડો રે આજે એવા બીજા રે પાના રે ગોરદેવ ફેરવે એ બીજા પાને લાલાની રે હોય રે એવા બીજા રે એવા બીજા રે પાને રે પાંચા બેસ્યો રે આજે એવા પાના રે રે પાના યાદ ફેરવા મારા રાજા આજે એવા બીજા રે પાને રે લગનિયા આવ્યા રે એવા ભાઈ પુના મને સોમવાર રે આયા પુના એવા પુના મને સોમવાર લગનિયા આવ્યા રે એવા પુના મને સોમવાર અરે ગુરુદેવ તો સાથો સાથ તમે માં ભગવતીને ગંગોત્રી પણ લખી નાખો ભલે મહારાજ એ કંકો છાતી મારે લખવી કંકો તારી એ લખવી આઈ ધોળા કારુણા નામ ગણપતિ વાહનનો તારવા એ પઢિયાર ઘેરે પરતા પરાઈના લગ્નમાં વેલેરા પધારા જો
મહારાજ હવે કઈ કામ કરીએ તો કહો ગોરદેવને સપટી શીખ આપીને રજા આપો મહારાજ. અરે બુદેવ જાતા જાતા એક વાત કાન ખોલીને સાંભળી લેજો. જઈને તમારા અજમલને કહેજો હા મહારાજ. કપટિયાર કુળ બહુ મોટું છે. હા રાજા. જાન જાજી આવશે માટે ઉતારાની વ્યવસ્થા પૂરી કરાવજો. ભલે મહારાજ. એ પ્રધાનજી હા હવે કઈ કામ છે તમારે? ના કામ તો એ પૂરું થઈ ગયું. તો પ્રધાનજી કઈ શીખ બીક નથી દેવાની? દક્ષિણા આવું બધું એક હારે એક આરે હા બધું કામ કટવી લીધું હા, પછી? ઈ માંડવામાં બેહીને આપણે. હા તે વાંધો નહીં પ્રધાનજી. અને શું રાખવાનું છે શેનું? લગનમાં જમવામાં? તમારે શું જમવું છે પણ ઈ કયો ને. એટલે રાખવાના છે હું એમ કહું ને. રાખવાની તારે રજડો તો પછી ખબર પડે ને. સાન બહુ જાડી આવશે હો. હા તે વાંધો નહીં પ્રધાનજી ગમે એવડે લેતા આવજો. હા હા એવો હરો ખે એ જ માંગે ગોર દે હા